તો આ સાથે આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આપણે ક્યારેય આવા દુઃખદ બનાવની કલ્પના પણ નહોતી કરી, ત્યારે આવી દુર્ઘટનામાં જેમણે પરિવારના સભ્યને ગુમાવ્યા છે તેમની દુર્દશાની કલ્પના પણ ન કરી શકાય. અમારા સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદમાં આવા જ એક શોકગ્રસ્ત પરિવારની સાથે મુલાકાત કરી. આવો જોઈએ. પહેલા આ વિડીયો જુઓ. વિમાન ક્રેશ થયા પછી જમીન પર આગનો ગોળો જોવા મળ્યો હતો. આગથી બચી ગયેલી આ માતા સીતાબહેનનો હાથ બળી ગયો હતો, પરંતુ તેમનો પુત્ર 15 વર્ષનો હતો, આકાશ પટણી, આગની ચપેટમાં ફસાઈ ગયો હતો. બળતણથી ભરેલા વિમાનની એક પાંખ આકાશ પર પડી. તેની માતાનો ચાનો સ્ટોલ ત્યાં નજીકમાં જ હતો. આકાશ માને બપોરનું જમવાનું આપ્યા બાદ સામે એક ઝાડ નીચે સૂઈ રહ્યો હતો અને પછી તે ક્યારેય જાગ્યો નહીં. એ દિવસે એવું થયું, ચાની કેટલી પર હું હતી, બાબો ટિફિન લઈને આવ્યો હતો મારા માટે. અમે જમી અને હું ચાની કેટલી પર હતી, સામે સાઈડ ઊંઘેલો હતો. વિમાન આવ્યું, પડ્યું, એકદમ કાળો કાળો ધુમાડો નીકળ્યો. અમને એવું લાગ્યું કે શું થયું, તો એને હું દોડી એને ઉઠાડવા માટે. એવી બધી આગ ફેલાઈ ગઈ. આગ ફેલાઈ ગઈ તો હું દોડતી હતી રસ્તામાં, પણ મને જવાનો, એની જોડે જવાનો મને મોકો જ ના મળ્યો. એની જોડે જઈ જ ના શકી હું. પછી બધી પબ્લિક ભેગી થઈ ગઈ તો મને બધા લઈ ગયા પકડીને પેલી સાઈડ કે બેન તમે ના જશો, તમે બી બળી જશો, કે તમારો છોકરો તો દોડી હેડ્યો હશે કે નહીં હોય કે. તો મેં કીધું ના, મારો છોકરો ત્યાં ઊંઘ્યો જ છે, કીધું સામે સાઈડ ઊંઘેલો જ છે, કીધું ત્યાં બધા ભડકા થાય છે, મારો છોકરો બળી ગયો, કીધું હું આવું જ કે. અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો અને જમીન પર 19 લોકોના મૃત્યુ થયા. આકાશ તેમાંનો એક હતો. શોકગ્રસ્ત પરિવારમાં તેમની માતા સીતાબહેને પોતાનો ચાનો સ્ટોલ બંધ કરી દીધો છે અને તેના પિતા સુરેશભાઈએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું છે. પરિવારની આંખોમાંથી હજુ પણ આંસુ વહી રહ્યા છે. સુરેશભાઈ હવે કામ શોધે છે. અત્યારે તે વર્ષ પહેલાં ચાની કેટલી ચાલતી હતી, હું ઓટો રિક્ષા ચલાવતા. અમારો ફ્રી માઇન્ડમાં એટલે રહેતા હતા કે જાણ પરિવારની અંદર કશું છે જ નહીં, કોઈ દુઃખ નથી. અત્યારની તારીખની અંદર ચાની કેટલી બી બંધ છે ને મારે ઓટો રિક્ષા બી બંધ થઈ ગઈ, કેમ કે દુઃખ એટલું આવી પડ્યું કે સીધા મારા ઘેરથી અત્યારે દવા લઈ જવાની લાવવામાં એમને તકલીફ પડે. જેથી મારી પાસે એટલી જ ખાલી માંગ છે કે કોઈ રોજગાર સારી રીતે મળી શકે, પાછળની જિંદગી અમે અમારા પરિવારને જીવી શકીએ, જેથી ખુશીથી રહે કે અને મારા છોકરા જે છે એની અમે કોઈક આગળ નામ રાખી શકીએ. ભગવાન ના કરાવું વિકન કોઈને ઘેર ના આવે. આવી ગયું છે તો છોકરાનું નામ રાખવા માટે અમારે થોડું આગળનું નામ રાખવા પરિવારની અંદર થોડો રોજગાર મળે તો આગળ અમે જિંદગી કાઢી શકીએ. એર ઇન્ડિયાએ મૃતકોના પરિવારને વળતર તો આપ્યું, પરંતુ હવે આ લોકોએ તેમના ખોવાયેલા પરિવારના સભ્યને યાદ કરીને જ આખું જીવન વિતાવવું પડશે. આ પરિવાર ઉપર કેટલી મોટી આફત આવી છે એ શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ઉમ્મીદ પે દુનિયા કાયમ એ સિરસ્તો યથાર્થ છે. પરંતુ આ ઉમ્મીદ ત્યારે જ ટકી શકશે જ્યારે પરિવારના મૂવી પાસે કોઈ આગળનું કામ મળે. કેતન જોશી, અમદાવાદ.